સવાર બધા મિત્રોને પહેલા તો ગુડ મોર્નિંગ અને આપણે સવારના મસ્ત મજાની ચાય પીવા આવી ગયા છીએ. જો અહીંયા પર પેટ્રોલ પંપ પર રાતે રોકાણાથી તમને વાત મેં કરી જ દઈ. બ્લોગ જોતા હશો એટલે તમને ખબર જ હશે. સવારે આપણે વહેલા જાગી ગયા. કિશુભાઈ તો હજી સુતા છે. આપણે ચાય પી લઈ પછી આગળની સફર કરશું. પેલા તમે ચાય પછી તમે આગળ જોયું ને રસ્તા ઉપર તો સ્વામી વિવેકાનંદનો રથ જતો હતો. ઘણા દિવસો પછી જોયો, કેમ કે જ્યારે સ્કૂલમાં હતા ને ત્યારે આ રથ જોવા મળ્યો હતો અને પાછો આજે રસ્તામાં આ રથ જોવા મળ્યો સ્વામી વિવેકાનંદનો. જોઈ લો, આખો જોરદાર છે. આવું ક્યારેક જોતા રહેજો. હમણાં તો મારો ભાઈ ધોવા જ પડે. હમણાં ધોયા વગર હાલે કોઈ દિવસ? આ તો સારું થયું. ના એવું નથી, પણ કાલે એને ધોયા હતા ને આગલે દિવસે આજ મારો વારો હોય એટલે વારા પરથી વારો હોય. બધું જોવું જોઈએ. જો અમારે કિરણભાઈ કેવા હમણાં તો બાકા જીકી વાર આમ જોઈ નાખીએ. લો નથી પાણી નહીં આવતું. નસીબ આવડા બધા માથે ચાલુ કર. ક્યાં કને આય માથે રોનોલો નીચે કરી તો નાખ. કિસ્મત બદલ ગયા. જોઈ લો આ કિસ્મત તમારા. પાણી નહીં આવતું. મારે કલેજા વાંધો નહીં, આવ્યું પાણી આપણે આમાંથી ભરી લે. પાણી આવ્યું એવું નથી, પણ એમ ગેમ હોય ને તે વધારે સારો એટલા માટે, બીજું કઈ નહીં. બાકી પાણી છે બાકા જીકી બોલાવે એવું. ચોટી ગયો. ઠંડુ કેવું કિરણભાઈ પાણી? ના તું વાત મૂકી દે ભાઈ. જોઈ લો કિશુભાઈ હવે બનાવે રહ્યા ખારી ભાત જ બનાવવાનું. આપણે બીજું શું બનાવી? જો બટેકા મોરે આપણે સામે બેઠા જોઈ, કેમ કે આપણે સાંભળા જોઈએ તમે જોઈએ ને હમણાં તો પછી બાકી બધું આવડી ગયું હોય. કિશોર વાંધો નહીં આવે એમ હવે. અને આ બાજુ મસ્ત મજાનું તાપણું હોય. બે શબ્દ તારે કેવાય કહી દે. આમાં શું તમને ખબર હે? જો હું હમણાં બકાલો મોરીશ. મને કેમ કે મને ખાલી બકાલો મોરતા આવડે. બનાવવા વાળો તો કારીગર તો ઈ છે, એટલે મને બકાલો મોરશે ને હમણાં પોતે મંડી જાય ગેસ બધું તૈયાર કરી નાખ્યું હે. વાંધો નથી, હમણાં બનાવશે બાકા જીકી વાળા ભાત. કેવા બનાવો કિરણભાઈ? બાકી ભાત આવા એક નંબર. કિરણભાઈ ભાત બનાવે બ્લોગ જોતા રહેજો એટલે બસ, બીજું કઈ નહીં. તમે બાકી જે બધું ઘણું બધું બતાવવાનું તમને. હજી અમે કેવા ધંધા કરી ઈ જોવો તમે ખાલી. ધંધા કરી રખડો છે પણ સાચા રસ્તે રખડું. રસ્તે રખડી યાર, ખોટા રસ્તે નહીં. બરાબર છે. ચાલો કહાવત છે ને કે નહીં હોય ને તો હાલશે ભાઈબંધ, બાકી નબળો તો નહીં ચાલે. હો હા હાલો આગળ મસાલો આમાં છે. જો તમારે કિરણભાઈ ભાતમાં તૈયાર કરે જોઈ લો બાકા જીકી વાળા. બાકી હો આ પેલા હુક્કા ડોપર છે ને મસાલો તોડે જો તમે ખાલી દેખાય ને. આજો કેવું મોરલ બધું પડ્યું મસાલો. હા તેલ બેલ કરકરે હેર્યો એક નંબર. જો અમારે કિરણ હો બાકી છે ને કિરણભાઈ તો કિરણભાઈ યાર હો આવડી બધી સ્પીડ. હા જો પગ જોવો ને તમે ખાલી પગ જોવો પગ ધ્રુજે હેરા ધ્રુજે ભાઈ. એ રાયુ નખાય આપણને નહીં ખબર. ના નખાય રેવા દે ને હાલશે આપડે તો. જો ખાલી હાસ્તેલા ને તમને એમ લાગતો હશે ને કે કિરણભાઈ બધું બનાવતા આવડે. તમને જે લાગે કિરણભાઈ ને શું બનાવતા આવડે ખબર હે? એક જ આવડે. તેલ નાખે એમાં મસાલો નાખીને મરચા નાખી દે એટલે આવડી ગયું. બસ વઘાર તો બધા દેવો જ પડે. વઘાર જ કરવાનો હોય, બીજું શું કરવાનું હોય? નાખી દેવું વાત બધી જાય. બધા જોવાના પેલા મરચા નાખે ને મરચા નથી નાખ્યા જોઈ લો તમે. ડાયરેક્ટ ટમેટા નાખી રહ્યો જોઈ લો. એટલે ખાવાની મજા આવે કે ના આવે? મને આ જો આને રસોઈયો ના કહેવાય, સમજતા જાઓ તમે. મરચા હે ભરી જાય પછી. અમારે કિરણભાઈ થોડાક મગજના હાઈ લેવલ છે એટલે બીજું કઈ નહીં. પછી શું બરાબર નું જમી લીધું. જમ્યા પછી કિશુભાઈ નો વાર આવી ગયો પાછો ઠામડો ધોવાનો. જોઈ લો તમે ખાલી. કિશુભાઈ ઠામડા ધોવાય આમ જોવો તમે. ઠામડા જ કહેવાય, વાસણ કહેવાય નહીં કઈ, કેમ કે અમારી પાસે એ બધા ઠામડા જ છે. એમાં કિશુભાઈ આવી જાય. જોઈ લો ખાલી. થોડાક શું વિડીયો ચાલુ એટલે લખણ થોડા ખારા નહીં હોય, બાકી વિડીયો બંધ થાય એટલે ફૂલ બાકા જીકી દે. બાકી ઠામડા ધોશે. આ તો અત્યારે વિડીયો ચાલુ હોય ને જો બાકી ધોવા મંડી ગયા હે તો એને ઠામડા ધોવા દઈએ ને વિડીયો બંધ કરીને હવે ભાઈ ને ઠામડા હતા ધોશે નહીં. હાલ ભાઈ તો ઠામડા ધોઈ લે, હાલ વિડીયો કરું બંધ બસ. પછી તો આવી ગયા અમે ન્યૂ દિલ્હી. ભાઈ ન્યૂ દિલ્હી આવી ગયા ને અક્ષરધામ પહોંચી ગયા. પાછા પહોંચી તો ગયા હું.
પણ અંદર તો કેમેરો ને બધું એલાવું જ નહોતું. મોબાઈલ જ એલાવું નહોતો અંદર, મોબાઈલ જ નહોતા લઈ જતો. થોડું બહારથી શૂટિંગ લીધું, બાકી થોડીક મજા ના આવી, કેમ કે અમે તમને બધું બતાવવા માંગતા હતા, શૂટ કરવા માંગતા હતા, પણ અમે ત્યાં પહોંચ્યા એટલે અમે સખત ના કરી દીધી કે અહીંયા મોબાઈલને કાંઈ એલાવું નથી. એટલે મોબાઈલ, પટ્ટો, પાવર બેગ, ચાર્જર બધું કરી નાખ્યું જમા. પહેલાં તમે જુઓ મસ્ત મજાની ચિઠ્ઠી બનાવી નાખી, એટલે ચિઠ્ઠી બનાવીને એમને આપી દીધી, એટલે અમારા મોબાઈલને બધું જમા કરી નાખ્યું. ત્યાં બધું જોઈને બહાર નીકળ્યા એટલે પાછું જરા થોડું બહારનું બતાવી, બાકી અંદર તો એલાવો જ નહોતો. મોબાઈલ ને કાંઈ કોઈ ફોટા નહીં, બાકી પબ્લિક બહુ હતી ત્યાં, પણ કાંઈ વાંધો નહીં, હાલો જે હતું એ, પણ આવી મજા ફરવાની તો કાંઈ વાંધો નહીં જોતા. પછી તો હું રાતે ટ્રાફિક એવડી બધી હતી કે વાત મૂકી દઉં, પછી કાંઈ ન થાય, બીજું શું થાય. હવે વિડીયો બને એમ નથી. બધાને ગુડ નાઇટ, સુઈ જાઓ અને કરો આરામ, ને અમે કરીએ આરામ, બરાબર ને? ચલો, જય માતાજી.